नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 नामाना मूळ तत्वों पार्ट 1 चैप्टर नंबर 5। अगला लेक्चर में मित्रों अनामतो अने नफा के खोटनी वहेंचणी अंगेनी थियरी आपणे जोई थी, प्लस पाघड़ी अंगेनी माहिती जोई थी। याद करो हिसाबी धोरण 26 कलम नंबर 32 અને 36 એની આમનોંધ જોઈ હતી। હવે મિત્રો એ બધું આપેલું હોય એવા દાખલા આપણે ગણવાના છે। તો દાખલા નંબર જોશો, સ્વાધ્યાયનો દાખલા નંબર 8, પેજ નંબર આપેલા છે 208। મિત્રો તમારે રકમ સામે રાખવાની છે અને કેલ્ક્યુલેટર સાથે રાખવાનું છે, જેથી કરીને સરળતાથી ગણતરી કરી શકાય। તો મિત્રો રકમમાં જોતું જવાનું છે અને ગણતરી કરતી જવાની છે। હું રકમ વાંચું છું। आभा ने डीना 2:1 ना प्रमाण में नफो नुकसान वेची लेता एक पेढ़ीना भागीदारो छे। बे भागीदारो जूना बे भागीदारो आपेला छे आभा ने डीना अने जूनो भाग आपी दीधो छे 2:1। तो अहीं आपणे लखी नाखीए त्यारे जूनो भाग 2:1। तारीख 31/3/17 ना रोज तेमनी पेढ़ीनुं पाकું સરવૈયું નીચે મુજબ છે। આપણને પાકું સરવૈયું આપેલું છે, એમાં માહિતી આપેલી છે। ત્યાર પછી નીચે આપેલું છે તેઓએ 1/4/17 થી રૂસિલને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કર્યો। જો મિત્રો અહીંથી જ ખબર પડશે, શરતોએ દાખલ કર્યો એટલે પ્રવેશ આપ્યો છે। ક્યારે? 1/4/17 થી। અમુક હવાલાઓ આપ્યા છે અને નીચે લખ્યું છે जरूरी आमनोंध लखी पुनः मूल्यांकन खातु, भागीदारोना मूडी खाता, रोकड़ के बैंक खातु अने प्रवेश बादनु पाकू सरवैયું तैयार करो। मित्रों आटला खाता आमनोंध लखवानी छे अने खाताओ तैयार करवाना छे। आ रीतना खाता ड्रो थशे। पहेलो पुनः मूल्यांकन खातु, बीजू थशे भागीदारोનું મૂડી ખાતું, ત્રીજું થશે રોકડ કે બેંક ખાતું અને ચોથું નવું પાકું સરવૈયું। નોડિંગ આવશે 1/4/17 ના રોજનું નવું પાકું સરવૈયું। હવે જે નિયમો હતા એ નિયમો મુજબમાં છે એ ખાતાઓમાં અમનો આપશું। લાભ કે આવક થઈ તો જમા, નુકસાન ખોટ જોગવાઈ થઈ તો ઉધાર, નફો કે ખોટ થાય જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં। રેડી? રોકડ આવે તો ઉધાર, જાય તો જમા બાજુ, મૂડીમાં વધારો થાય તો જમા, ઘટાડો થાય તો ઉધાર, મૂડી અને દેવું, મૂડી દેવા બાજુ, મિલકત લેણા બાજુ। રેડી? હવાલાઓ જોઈએ। રૂસિલ રૂપિયા 1 લાખ મૂડી તરીકે અને 24,000 પાઘડી પેટે રોકડા લાવશે। જો મિત્રો રોકડા લાવશે, રોકડ આવે છે, પહેલા તો ઉધાર બાજુ લખશો। પહેલી અસર આવશે ઉધાર બાજુ, તો કે રૂસિલના છે એ મૂડી ખાતે રોકડા લઈ આવે છે, મૂડી તરીકે 1 લાખ અને પાઘડી તરીકે 24,000। તો આપણે છે રોકડ ખાતામાં ઉધાર બાજુ એની અસર આવશે। पहली असर आवशे अहींया तो के रुसिलना मूडी खाते मूडी तरीके કેટલા રોકડા લઈ આવે છે તો કે 1 લાખ। અહીંયા અસર આપશો 1 લાખ। રેડી? પાઘડી તરીકે કેટલા લઈ આવે છે તો કે 24,000। તો અહીંયા લખશું પાઘડીના प्रीमियम खाते 24,000। याद करो मित्रों, આપણે જ્યારે થિયરી લખી હતી ત્યારે કોઈ પણ નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ કે અવેજ લઈ આવે ત્યારે ઈ રકમ છે એ જૂના ભાગીદારો તેમણે કરેલ ત્યાગના પ્રમાણમાં વહેંચી લે। રેડી? તો અહીંયા છે એ આપણે જૂનો ભાગ તો આપી દીધો છે, પણ હવાલા નંબર 6 જોવો, એમાં નવો ભાગ આપી દીધો 2:1:2। તો અહીંયા લખી નાખી નવો ભાગ બરાબર 2:1:2। નવો ભાગ આપણને આપી દીધો છે। સરળતાથી છે આપણે ત્યાગનું પ્રમાણ મળી જાય તો કે નવો ભાગ છે અને જૂનો ભાગ છે, ત્યાગનું પ્રમાણ મળી જશે। જે ત્યાગનું પ્રમાણ મળે એ પ્રમાણમાં આ 24,000 છે જૂના ભાગીદારો વેચી લેશે। પહેલા રૂસિલની છે એ મૂડી તરીકેની બીજી અસર આપી દે એના મૂડી ખાતામાં। અહીંયા લખશું રોકડ ખાતે
અને રૂસિલના ખાનામાં 1 લાખ. હવે ત્યાગનું પ્રમાણ મેળવી લઈ. ત્યાગનો જૂનો ભાગી છે, નવો ભાગી છે, તો એનું સૂત્ર મૂકીએ. ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ. રેડી? પહેલા મેળવીએ આભાર. એનો જૂનો ભાગ છે 2/3 અને માઈનસ 2/5. રેડી? તો ચોકડી ગુણાકાર કરીએ. 10 5 દુ 10 માઈનસ 3 દુ 6 છેદમાં 15. રેડી? આ બેનો ગુણાકાર 15. ચોકડી ગુણાકાર 5 દુ 10 3 દુ 6. રેડી? તો અહીંયા આવશે 4/15. રેડી? ત્યાર પછી બીના જેનો જૂનો ભાગ છે 1/3 માઈનસ 1/5. રેડી? ચોકડી ગુણાકાર કરીએ. 5 માઈનસ 3/15. તો અહીં આવશે 5 માંથી 3 બાદ કરી એટલે 2/15. રેડી? રેડી? 4 અને 2 4/2 ના પ્રમાણમાં છે. આપણને ત્યાગનું પ્રમાણ મળ્યું 4/2. એનો મતલબ એવો થયો કે જે આપણને પાઘડીની રકમ જે નવો ભાગીદાર રોકડ સ્વરૂપે લઈ આવે છે એ રકમ કયા પ્રમાણમાં વેચવાની રહેશે? તો કે 4/2 ના પ્રમાણમાં. તો 24000 છે એને 4/2 ના પ્રમાણમાં વેચો તો કે 24000 એને ગુણ્યા 4/6 કરો. કેટલા આવશે? યસ 16000. તો અહીંયા એને વેચી દઈ પાઘડીના પ્રીમિયમ ખાતે અહીંયા આવશે 16000. એવી રીતના 24000 એને ગુણ્યા 2/6 કરો એટલે આવશે 8000. રેડી? અને આ નોંધ શું લખશો? રોકડ તરીકે પહેલા લઈ આવે છે તો આ બેયની સંયુક્ત અવનોંધ કરી નાખો તો એવું થાય રોકડ ખાતે ઉધાર 1,24,000. રોકડ ખાતે ઉધાર 1,24,000 અથવા અલગ અલગ કરવી હોય તો આમ પણ કરી શકાય. રોકડ ખાતે ઉધાર 1 લાખ તે રૂસિલના મૂડી ખાતે 1 લાખ બાબત જે રૂસિલ મૂડી તરીકે રોકડા લાવ્યો તેના. અને આમનો રોકડ ખાતે ઉધાર 24,000 તે પાઘડીના પ્રીમિયમ ખાતે 24,000. બીજી એની વેચણી કરો એની તો આમનો શું થાય? પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 24,000 તે આભાના મૂડી ખાતે તે બીનાના મૂડી ખાતે બાબત જે પાઘડીની ત્યાગના પ્રમાણમાં વેચણી કરી તેના. ક્લિયર મિત્રો? ત્યાગનું પ્રમાણ મેળવી લેવાનું અને પાઘડીની રકમ જે રોકડમાં લઈ આવે છે એ ત્યાગના પ્રમાણમાં વેચી દેવાની. ત્યાર પછીનો હવાલા નંબર 2 જમીન મકાનની કિંમત 17,000 થી વધારવી. જો પ્રોપર કીધું છે 17,000 થી વધારવી. વધારો થયો, મિલકત વધી, લાભ થયો તો કઈ બાજુ આવશે? જમા બાજુ. અહીં લખશું જમીન મકાન ખાતે કેટલો વધારો કરવાનો છે? તો કે 17,000. હવે એની નવી કિંમત નવા બાકા સરવાળામાં દર્શાવી દી. જો દે જૂનામાં કેટલી આપેલી છે? 72 તો આપેલી જ છે. એમાં પ્લસ કરો 17. 72,000 પ્લસ 17,000. તો એની નવી કિંમત લખી નાખી જમીન મકાન કેટલા આવશે? 89,000. રેડી? ત્યાર પછીનો વાલો યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવી. જો ઘટાડો કરવાનો છે પણ ક્યાં સુધી? તો કે 32,000 થાય ત્યાં સુધી. જૂનામાં જો યંત્રો આપેલા છે 40,000, ઘટાડો તો 40,000 માઈનસ 32,000 કરો એટલે 8,000 અને સ્વાભાવિક છે 40 છે 32 સુધી ઘટાડો એટલે 8,000 ઘટાડો કરવાનો છે. તો ઘટાડો થાય તો અહીંયા લખશું યંત્રો ખાતે કેટલો ઘટાડો કરવાનો? તો કે 8,000 અને એની નવી કિંમત અહીંયા લખી નાખી યંત્રો 32,000. ત્યાર પછીનો વાળો દેવાદારો પર 10% ઘાલખાત અનામત રાખવી.
પહેલા તો દેવાદારો અંદરની સાઈડ આપેલા છે 24000, તો અહીં લખશું દેવાદારો 24000, એમાંથી માઈનસ ખાલખાત અનામત કેટલા ટકા રાખવાનું કીધું? 10%. 10% એટલે 2400. જોવો જોઈએ 24000 માંથી 2400 બાદ કરો. 24000 માંથી કેટલા બાદ કરવાના રહેશે? તો કે 2400 બાદ કરો જોઈએ. ₹21600. રેડી? હવે જો જૂનામાં કેટલા આપ્યા છે? 2000 તો આપેલા છે. કેટલો કરવાના છે? તો કે 2400. કેટલાનો વધારો થયો? 400 નો. ખાલખાતાનામાં તો આપણા માટે જોગવાઈ છે, નુકસાન છે, તો અહીંયા 400 લખશું. ખાલખાત અનામત ખાતે કેટલો વધારો થયો? તો કે માત્ર 400 નો. 2000 તો ગણેલા જ હતા. રેડી? ત્યાર પછીનો વાલો, નહીં ચૂકવેલ વીજળી બિલ માટે 1100 ની જોગવાઈ કરવી. 1100 જો ચૂકવું જ નથી, ચૂકવવાનું છે, તો આપણા માટે નુકસાન થયું. અહીં લખશું નહીં ચૂકવેલ વીજળી બિલ ખાતે કેટલાની જોગવાઈ કરવાનું કીધું આપણને? તો કે 1100 રૂપિયા. અહીંયા લખશું 1100. બીજી અસર અહીંયા મૂડી દેવા બાજુ દેવા તરીકે આપશો, તો કે અહીંયા લખી નાખશો નહીં ચૂકવેલ વીજળી બિલ કેટલું? તો કે 1100. રેડી? ત્યાર પછી જે છેલ્લો વાળો હતો નવા પ્રમાણ જે આપણે કરી નાખ્યો. હવાલાની બધી જ અસરો આપી દીધી. હવે આવી જવાનું જૂના પાકા સરવૈયામાં. પહેલેથી જોતું જવાનું જે જે અસરો છે એ આપવાની બાકી હોય હવાલા સિવાયની એ એમનામ લખી નાખવાની. જેની વહેંચણી થઈ શકે એમ હોય એ બધી વહેંચી દેવાની. પહેલેથી જોતા જાય. જો મૂડી આપેલી છે તો મૂડી જમા બાજુ આવશે. અહીંયા લખશું બાકી આગળ લાવ્યા. મૂડી આપેલી છે 80000 ને 60000, તો અહીંયા લખશું 80000 અને 60000. ત્યાર પછી આપેલું છે સામાન્ય અનામત, જેની આપણે શું કરવી પડશે? વહેંચણી કરવી પડશે. કયા પ્રમાણમાં? તો કે જૂના પ્રમાણમાં 2:1 ના પ્રમાણમાં. 2:1 માં 18000 ને વેચો તો 18000 ગુણ્યા 2/3 એટલે આવશે 12000 અને 6000. તો અહીંયા લખશું સામાન્ય અનામત ખાતે. સામાન્ય અનામત ખાતે 12000 અને 6000 જૂના ભાગીદારો અને જૂનું પ્રમાણ. ત્યાર પછી આપેલું છે કારીગર વળતર અનામત, જેની આપણે શું કરવી પડશે? વહેંચણી કરવી પડશે. કયા પ્રમાણમાં? તો કે જૂના પ્રમાણમાં 2:1 ના પ્રમાણમાં આપેલા છે 4500, એને 2:1 માં વેચો એટલે આવશે અહીં લખશો કારીગર વળતર અનામત ખાતે. રેડી? 4500 ને વેચી એટલે આવશે 3000 અને 1500. રેડી? ત્યાર પછી રોકાણ અનામત આપેલું છે 1500 આપેલું છે, જેને 2:1 ના પ્રમાણમાં વેચવું પડશે. તો 2:1 માં વેચી એટલે આવશે 1000 અને 500. તો અહીં લખશું રોકાણ અનામત ખાતે. રોકાણ અનામત ખાતે. રેડી? 1500 ને છે એ વેચી એટલે આવશે 1000 અને 500. ત્યાર પછી આપેલું છે લેણદારો, જેનો કોઈ હવાલો નતો એટલે એનું નામ લખી નાખશું. અહીંયા લેણદાર આપેલા છે 28000. ત્યાર પછી આપેલું છે દેવી ઊંડી 12000, જેનો કોઈ હવાલો નતો અહીંયા લખી નાખી દેવી ઊંડી 12000. ત્યાર પછી મિલકત લેણા બાજુ આવી જાય. જો મિત્રો પાઘડી આપેલી છે, જૂના પાકા સરવૈયામાં પાઘડી આપેલી છે. જે પાઘડી જૂના પાકા સરવૈયામાં આપેલી હોય એ જૂની પાઘડી કહેવાય. એ જૂના ભાગીદારો વચ્ચે અને જૂના પ્રમાણમાં પેલા માંડી વાળવી પડે. જો આપેલી છે જૂની પાઘડી કેટલી છે? તો કે 18000 આપેલી છે, જેને આપણે માંડી વાળવી પડશે. ક્યાં? તો કે મૂડી ખાતામાં ઉધાર બાજુ. તો અહીંયા લખશું પેલા પાઘડી ખાતે.
જૂના ભાગીદારો વચ્ચે વેચી નાખી જૂના પ્રમાણમાં, એટલે અહીંયા આવશે 12,000 અને 6,000. ઠીક, જૂના પાકા સરવૈયામાં જે પાઘડી આપેલી છે એ જૂની કહેવાય, એ જૂના ભાગીદારો વચ્ચે અને જૂના પ્રમાણમાં માંડી વાળવાની હોય. નવી પાઘડી જે રોકડમાં લઈ આવે ભાગીદાર, એ જૂના ભાગીદારો છે એ પોતે કરેલ ત્યાગના પ્રમાણમાં છે એ પહેલા શું કરી લે છે, વહેંચી લે છે. જો અહીંયા આપણે વહેંચી લીધી 16,000 ને 8,000 ને. ત્યાર પછી જમીન મકાનનો હવાલો હતો, આવી ગયો, યંત્રો આવી ગયા, સ્ટોક બાકી છે 36,000, જેનો કોઈ હવાલો નતો, અહીંયા લખી નાખી સ્ટોક 36,000. રેડી. ત્યાર પછી દેવાદારો આવી ગયા, રોકાણો જેનો કોઈ હવાલો નતો 8,000 એમ નામ લખી નાખી, રોકાણો 8,000. ત્યાર પછી રોકડ બેંક આપેલું છે, તો રોકડ ખાતું આપણે તૈયાર કર્યું છે, ઉધાર બાજુ લખી નાખી, બાકી આગળ લાવ્યા. રોકડ બેંકની બાકી આપણને આપેલી છે 2,000 રૂપિયા, તો અહીંયા દર્શાવી દઈ 2,000. રેડી. ત્યાર પછી આપેલું છે જાહેરાત ઝુંબેશ ખર્ચ, જો નહીં માંડી વાળેલ ખર્ચા છે 6,000 આપ્યા છે, જે આપણે જૂના ભાગીદારો વચ્ચે અને જૂના પ્રમાણમાં માંડી વાળવા પડશે, એટલે આવશે 4,000 અને 2,000. તો અહીંયા લખી નાખશું 4,000 અને 2,000. અહીં લખશું જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે. રેડી. ત્યાર પછી બધી જ હવાલાઓની અસર આપણે આપી દીધી છે. હવે તો કે પહેલા પૂર્ણ મૂલ્યાંકન ખાતું બંધ કરશું. પૂર્ણ મૂલ્યાંકન ખાતું બંધ કરતા આ બાજુનો સરવાળો વધુ છે એમ નામ દર્શાવી દઈ 17,000, આ બાજુ દર્શાવીએ 17,000. તફાવતની રકમ છે આ બાજુ મળશે, તો આને આપણે કહેશું નફો, જે જૂના ભાગીદારો વચ્ચે અને જૂના પ્રમાણમાં એટલે કે 2:1 માં વહેંચવાનો રહેશે. જૂના ભાગીદારો 2, આભા અને બીના. જૂના ભાગીદારો વચ્ચે તફાવતની રકમ એટલે કે 17,000 માંથી આ બધાય બાદ કરો જોઈએ, એટલે તફાવતની રકમ મળશે 7,500. એટલે આને વેચો જોઈએ 7,500, એને ગુણ્યા 2/3 કરો. 7,500 એને ગુણ્યા 2/3, એટલે પહેલાના આવશે આભાના 5,000 અને બીનાના આવશે 2,500. રેડી. આ ક્યાં લઈ જવાની, તો કે ભાગીદારોના મૂડી ખાતે. અહીંયા ઉધાર છે, તો અહીંયા કઈ બાજુ લખશું, જમા બાજુ. અને અહીંયા લખશું પૂર્ણ મૂલ્યાંકન ખાતે 5,000 અને 2,500. રેડી. પૂર્ણ મૂલ્યાંકન ખાતું બંધ કર્યું, હવે બંધ થશે ભાગીદારોનું મૂડી ખાતું. રેડી. તો મૂડી ખાતાનો હંમેશા જમા બાજુનો સરવાળો વધુ હોય, પહેલા આ બાજુના 1 લાખ. રેડી. અહીંયા દર્શાવી દઈ 1 લાખ, અહીંયા તફાવતની રકમ 1 લાખ, અને આપણે કહેશું બાકી આગળ લઈ ગયા. રેડી. હવે આ બાજુનો સરવાળો કરવાનો રહેશે. પહેલા આ બાજુનો સરવાળો કરો, બીનાનો સરવાળો કરો જોઈએ, એટલે આવશે 82,500. રેડી. આ બાજુ દર્શાવીએ 82,500. એમાંથી બાદ કરો 8,000 બાદ કરો જોઈએ. 82,500 એમાંથી 6 અને 2 8,000 બાદ કરતા તફાવતની રકમ મળશે 70,500. રેડી. હવે આ બાજુનો સરવાળો કરો, આભાનો આ બાજુનો સરવાળો કરો, એટલે મળશે 1,13,000. રેડી. આ બાજુ દર્શાવીએ 1,13,000. એમાંથી 12 ને 4 16,000 બાદ કરો, એટલે તફાવતની રકમ મળશે 1,01,000. રેડી. આ તફાવતની રકમ મળી, આને કહેવાય આખરની મૂડી. અહીંયા મૂડી તરીકે દર્શાવી દઈ મૂડી આભા, બીના અને ઋષિ. 1,01,070,500 અને મળ્યું 1 લાખ. રેડી.
હવે બંધ થશે રોકડ ખાતું. જો રોકડ ખાતામાં એક જ બાજુ રકમ છે એટલે એ બાજુનો સરવાળો વધુ આવશે. તફાવતની રકમ જમા બાજુ મળશે, આ બાજુનો સરવાળો કરો એટલે મળશે 1,24,000 ને 2 26,000. આ બાજુ દર્શાવીએ 1,26,000. રેડી? હવે 1,26,000 મળ્યા એ તફાવતની રકમ એટલી જ મળશે જે આપણે તફાવતની રકમ છે અહીંયા લખી નાખી એટલા જ મળશે 1,26,000. આને આપણે કહેશું બાકી આગળ લઈ ગયા. અને આપણે અહીંયા દર્શાવી દઈ રોકડ ઓબ્લિક બેંક. પેલી તફાવતની રકમ મળી 1,26,000. રેડી? હવે બંધ થશે પાકું સરવૈયું. પાકા સરવૈયાનો બે બાજુનો સરવાળો કેવો મળવો જોઈએ? સરખો. પહેલા આ બાજુનો સરવાળો કરો જોઈએ, આ બાજુનો સરવાળો કરો એટલે મળશે 3,12,600. આ બાજુનો સરવાળો પણ એટલો જ આવવો જોઈએ 3,12,600. મિત્રો આવી રીતના છે કે છેલ્લે પાકા સરવૈયાનો બે બાજુનો સરવાળો છે એ સરખો મળવો જોઈએ. હવે મિત્રો જો આપણને આમનોંધ લખવાની કીધી હતી, હવે કેટલી આમનોંધ થશે? રેડી? જોતા જાય. પહેલી આમનોંધ કી કરશો? આ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તો આ ત્રણેય ખાતે જમા. બીજી આમનોંધ આની પુનઃ મૂલ્યાંકન ખાતું જમા, તો જમીન મકાન ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. રેડી? નફો થયો એની તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 7,500, તે આભાના મૂડી ખાતે, તે બીનાના મૂડી ખાતે. બાબત જે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો વેચ્યો તેના. હવે રોકડની આમનોંધ થશે. અહીંયા રૂસિલ મૂડી તરીકે રોકડા લઈ આવે છે. આમનોંધ શું કરશો? રોકડ ખાતે ઉધાર 1 લાખ, તે રૂસિલના મૂડી ખાતે 1 લાખ. બાબત જે રૂસિલ મૂડી તરીકે રોકડ લાવ્યો તેના. પાઘડીની રકમ રોકડમાં લઈ આવે છે તો રોકડ ખાતે ઉધાર 24,000, તે પાઘડીના પ્રીમિયમ ખાતે 24,000. બાબત જે પાઘડીની રકમ રોકડમાં લાવ્યો તેના. રેડી? હવે તો કે પાઘડીની રકમની વેચણી કરે છે તો આની આમનોંધ થશે. આમનોંધ કરશો. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 24,000, તે આભાના મૂડી ખાતે, તે બીનાના મૂડી ખાતે. બાબત જે પાઘડીની રકમ ત્યાગના પ્રમાણમાં વેચી તેના, અથવા પાઘડીની રકમની વેચણી કરી તેના. ત્યાર પછી આમનોંધ થશે સામાન્ય અનામતની, તો આમનોંધ થશે સામાન્ય અનામત ખાતે ઉધાર 18,000, તે આભાના મૂડી ખાતે, તે બીનાના મૂડી ખાતે. બાબત જે સામાન્ય અનામતની વેચણી કરી તેના. ત્યાર પછી કારીગર વળતર અનામતની થશે, તો કે કારીગર વળતર અનામત ખાતે ઉધાર 4500, તે આભાના મૂડી ખાતે 3,000, તે બીનાના મૂડી ખાતે 1,500. બાબત જે કારીગર વળતર અનામતની વેચણી કરી તેના. ત્યાર પછી થશે રોકાણ વધઘટ અનામતની, તો આમનોંધ થશે રોકાણ વધઘટ અનામત ખાતે ઉધાર 1,500, તે આભાના મૂડી ખાતે 1,000, તે બીનાના મૂડી ખાતે 500. બાબત જે રોકાણ અનામત વધઘટ અનામતની વેચણી કરી તેના. ત્યાર પછી તો કે જૂની પાઘડી માંડી વાડી એની આમનોંધ થશે. આમનોંધ શું કરશો? તો કે આભાના મૂડી ખાતે ઉધાર 12,000, બીનાના મૂડી ખાતે ઉધાર 6,000, તે પાઘડી ખાતે 18,000. બાબત જે જૂની પાઘડી માંડી વાડી તેના. જાહેરાત ઝુંબેશ ખર્ચ માંડી વાળ્યો, આભાના મૂડી ખાતે ઉધાર 4,000, બીનાના મૂડી ખાતે ઉધાર 2,000, તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે 6,000. બાબત જે જાહેરાત ઝુંબેશ ખર્ચની વેચણી કરી તેના. રેડી? તો મિત્રો આટલી આમનોંધ થશે. કેટલી ગણી લઈએ? પહેલે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 આમનોંધ થશે. તો મિત્રો આ રીતના છે. તમારે પહેલા ચોપડામાં હેડિંગ આપવાનું રહેશે. ચેપ્ટર 5 નું સ્વાધ્યાયનો દાખલા નંબર છે એ આપણો રહેશે 8મો. સ્વાધ્યાયનો દાખલા નંબર 8 અહીંયા ઉપર છે લખી નાખવાનું. સ્વાધ્યાયનો દાખલા નંબર 8મો. અને ખાતા ડ્રો કરવાના છે, દાખલો લખવાનો છે, પછી આ ગણતરી લખવાની. ગણતરી લખાઈ જાય પછી એની આમનોંધ લખવાની રહેશે. આમનોંધ લખાઈ જાય એ હોમવર્કમાં રહેશે આમનોંધ. અને બીજો હોમવર્ક શું રહેશે? તો કે ઉદાહરણ નંબર 22
જે પેજ નંબર 182 પર આપેલું છે, જે સેમ આ પ્રમાણેનું છે. આ પ્રમાણેના પેલા ખાતા ડ્રો કરવાના, દાખલો ગણવાનો, દાખલો થઈ જાય પછી એની આમનોંધ તમારે જાતે લખવાની રહેશે. તો મિત્રો આ દાખલો બધાયને છે તે સમજાય જ ગયો હશે. તો આ રીતના છે તમારે ચોપડામાં આ દાખલો ગણી અને હોમવર્કનો દાખલો અને આમનોંધ સહિત લખવાનો રહેશે. થેન્ક યુ મિત્રો.